નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની અસરથી અંતે ઉડી તંત્રની ઊંઘ। પોરબંદરના આશાપુરા ચોકડી નજીક સ્નાનગૃહની અંતે થઈ સફાઈ। પોરબંદરમાં આવેલી ઐતિહાસિક ઇમારત સ્ટેટ લાઇબ્રેરીનું નવનિર્માણ। ₹4 કરોડથી વધુ રકમ મંજૂર કરી ઇમારતનું કરાશે નવીનીકરણ। આંબારામાં ગામે તળાવમાંથી માટી કાઢવા મામલે થયા અનેક આક્ષેપ। તંત્ર દ્વારા હપ્તા લેવામાં આવતા હોવાનું ઓડિયો રેકોર્ડિંગ વાયરલ। ફેસબુકમાં વડાપ્રધાનનું અપમાન થાય તેવો વિડીયો મૂકનાર સામે ફરિયાદ। પોરબંદર ભાજપના મહામંત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ। પોરબંદરની આશાપુરા ચોકડી પાસે પાલિકાએ બનાવેલ સ્નાનગૃહ ગંદકી અને દેશી દારૂનો અડ્ડો બની ગયો છે, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ તુરંત મહાનગરપાલિકાની ઊંઘ ઉડી હતી અને સફાઈ હાથ ધરી હતી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના આશાપુરા ચોકડી વિસ્તારમાં લોકોની સુવિધા માટે બનાવવામાં આવેલું સ્નાનગૃહ તંત્રની ઘોર બેદરકારી અને જાળવણીના અભાવે ગંદકીનું નરકાગાર બની ગયું છે। મહિલાઓની સુવિધા માટે બનાવાયેલી આ જગ્યામાં હાલ દેશી દારૂની ખાલી કોથળીઓ ઉડી રહી છે અને પારાવાર ગંદકીના કારણે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે। પાલિકા દ્વારા અહીં આ જગ્યા સ્નાનગૃહ હોવાનું દર્શાવતું કોઈ જ માહિતી બોર્ડ લગાવવામાં આવ્યું નથી। યોગ્ય ઓળખના અભાવે અને ખુલ્લી જગ્યા હોવાથી રાહદારીઓ અને આસપાસના લોકો તેને જાહેર શૌચાલય કે મૂતરડી માની બેઠા છે। લોકો અહીં બેફામ લઘુશંકા કરી રહ્યા છે, જેના પરિણામે ગંદકીમાં વધુ વધારો થયો છે। પાલિકા તંત્ર સત્વરે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે, આ સ્નાનગૃહની સઘન સાફ સફાઈ કરાવે, ત્યાં સ્પષ્ટ દેખાય તેવું મહિલા સ્નાનગૃહનું બોર્ડ લગાવે અને દારૂડિયાઓનો ત્રાસ દૂર કરી તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી વ્યવસ્થા ઊભી કરે તે અંગે ગુજરાત ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેના પગલે મહાનગરપાલિકાની ઊંઘ ઉડી હતી અને તુરંત સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી અને આગામી સમયમાં અહીં બોર્ડ મૂકવા સહિતની કામગીરી કરવામાં આવશે તેવું મહાનગરપાલિકા તંત્રએ જણાવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદર શહેરમાં આવેલી ઐતિહાસિક ઇમારત સ્ટેટ લાઇબ્રેરી હાલ જર્જરિત હાલતમાં છે, જે મામલે મહાનગરપાલિકા દ્વારા ₹4.5 કરોડની રકમ મંજૂર કરી ઇમારતનું નવીનીકરણની કામગીરી શરૂ કરી છે। શહેરમાં બંદર રોડ પર સ્ટેટ લાઇબ્રેરીના નામે ઓળખાતી દેસાઈ નાનજી ગોકુલજી અને શેઠ ઝવેર શાહ હરજીવન સાર્વજનિક ગ્રંથાલય આવેલો છે। આ લાઇબ્રેરીની સ્થાપના સને 1886માં થઈ હતી। આ લાઇબ્રેરી ઐતિહાસિક અને હેરિટેજ કક્ષાનું બિલ્ડિંગ ધરાવે છે। આ બિલ્ડિંગનું નિર્માણ રોમન શૈલીમાં થયું છે। આ બિલ્ડિંગમાં હાલ મરામત અને રિપેરિંગ કરવાની જરૂર છે। આ ઐતિહાસિક મકાન જર્જરિત હાલતમાં છે। આ લાઇબ્રેરીનો અનેક વિદ્યાર્થીઓ રેગ્યુલર ઉપયોગ કરી લાભ લઈ રહ્યા છે। અનેક વડીલો પણ આ જગ્યાનો ઉપયોગ કરે છે। હાલ આ ભવ્યાતિ ભવ્ય ઇમારતનું યોગ્ય સમારકામ અને જાળવણી કરવી અતિ આવશ્યક છે। લાઇબ્રેરીના ઉપરના વિભાગનો અમુક ભાગ જર્જરિત થઈ ગયો છે। ટાવર ક્લોક બંધ હાલતમાં છે। લાઇબ્રેરી વિભાગ પણ અનેક સુધારા વધારા અને સમારકામની જરૂર છે, જે અંગે મહાનગરપાલિકાએ ₹4.5 કરોડ જેવી મારબર રકમ મંજૂર કરી છે અને હાલ તેના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે। સંપૂર્ણ હેરિટેજ અને જે છે તે જ સ્વરૂપમાં ઇમારતનું નવીનીકરણ કરવામાં આવશે। સ્ટેટ લાઇબ્રેરીની કામગીરી ચાલુ થઈ ગઈ, કેટલા ખર્ચે કેટલા સમયમાં શું વિશેષતા હોય? પોરબંદર શહેરમાં દરિયા કિનારે બંદર રોડ પર જૂની સ્ટેટ લાઇબ્રેરી આવેલી છે। એ સ્ટેટ લાઇબ્રેરીનું જે પ્રથમ માળ છે એ જર્જરિત થવાથી એના રિસ્ટોરેશનનું કામ હાથ ધરવામાં આવેલું છે। જ્યાં સંપૂર્ણ જે રિસ્ટોરેશન છે હેરિટેજ પદ્ધતિથી કરવામાં આવશે અને જે મૂળ બિલ્ડિંગ હતું એ જ પ્રમાણે નવેસરથી આ બિલ્ડિંગનો પહેલો માળ બનાવવામાં આવનાર છે।
જે આ કામગીરી જે સવાણી એન્જિનિયરિંગ જે કંપની છે એને સોંપવામાં આવેલું છે. અંદાજે 4 કરોડથી વધુનો ખર્ચ આમાં થનાર છે અને એમાં સંપૂર્ણ જે કાર્ય પદ્ધતિ છે એમાં હેરિટેજ પદ્ધતિ કે જેમાં ધારો કે લાકડા હોય તો એ લાકડાને આપણે લિન્સીડ ઓઇલમાં ઉકાળી અને તૈયાર કરવામાં આવે છે અને એમાં જે પ્લાસ્ટર છે એ પણ ચૂનાનું પ્લાસ્ટર કરવામાં આવે છે. તમામ જે બગડેલા લાકડા છે, બગડેલી બારણા અને જે બારીઓ છે એ તમામ બારીઓ બારણાનું રેસ્ટોરેશન કરવામાં આવશે. હાલ જે સંપૂર્ણ છત છે ઉતારી અને એના લાકડાનું રેસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. સંપૂર્ણ છત ઉતારી અને જે વોટર લીકેજ થાય છે એ સમસ્યા સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. જે લોખંડના મેમ્બર છે જે આઈ સેક્શન કહેવાય એ આઈ સેક્શન જે બગડેલા છે એ પણ રિપ્લેસ કરવામાં આવશે અને તે સિવાયના સેક્શન રિપેર કરવામાં આવશે. ટૂંકમાં સંપૂર્ણ હેરિટેજ પદ્ધતિથી રેસ્ટોરેશન કરવામાં આવી રહેલું છે. ત્યાં જે ઘડિયાળ આવેલી છે એ ઘડિયાળ પણ આપણે રિપેરિંગ કરવામાં આવશે અને જે સંપૂર્ણ જે ઘડિયાળનો ટાવર હતો એ ટાવરની જે અગાઉની જે ઊંચાઈ હતી એ ઊંચાઈ સુધીનું રેસ્ટોરેશનનું કામ પણ કરવામાં આવનાર છે. સોમનાથ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ માટે પોરબંદરના એસટી ડેપો દ્વારા 20 બસો ફાળવવામાં આવી હતી. ત્યારે પોરબંદર ડેપો ખાતેથી ઉપડતી અનેક બસોના રૂટ આજે બીજા દિવસે પણ રદ થયા હતા, જેથી મુસાફરોને ફરજિયાત ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. વડાપ્રધાન વડોદરા, જામનગર અને બાદમાં સોમનાથ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સોમનાથ વડાપ્રધાનના કાર્યક્રમ માટે પોરબંદરના એસટી ડેપોની 20 જેટલી એસટી બસો ફાળવવામાં આવી હતી. પોરબંદરના ડેપો દ્વારા પોરબંદરથી વડાપ્રધાન કાર્યક્રમમાં જવા માટે 20 જેટલી બસો ફાળવવામાં આવતા ડેપોના અનેક રૂટ રવિવાર બાદ આજે સોમવારે પણ બંધ રહ્યા હતા, જેથી મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી અને ફરજિયાત ખાનગી વાહનોનો સહારો લેવાની ફરજ પડી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા એસટી બસ સ્ટેશન વિસ્તારમાં ફૂટપાથ પર પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી અહીં ઊભતા રિક્ષા ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. ત્યારે આ કામગીરી તાકીદે પૂરી કરી દેવા માંગ ઉઠી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, જેમાં બગીચા, સ્ટ્રીટ લાઇટ અને પેવર બ્લોકના કામ ચાલી રહ્યા છે. ત્યારે પોરબંદર શહેરના ચોપાટીથી બંદર રોડ સુધી સ્ટ્રીટ લાઇટ અને ફૂટપાથ પર પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી હાલ એસટી બસ સ્ટેશન નજીક ચાલી રહી છે, પરંતુ આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી અહીં વેપાર કરતા વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, તેમજ અહીંથી ઊભતા રિક્ષા ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેથી આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા માંગ કરી રહી છે. સલીમ ઇબ્રાહિમ ખરાણી આ છેલ્લા મહિના દિવસથી એમને પડ્યું કે ઉપાડતું નથી, ગયા ઓલી સાઈડમાં થોડું થોડું ઉપાડ્યું, ધૂળ છે એમને પડી છે, એમને કોઈ જોવાય નથી આવતું. એસટી મેન રોડ આ ફૂટપાથનું કામ તો 2 મહિનાથી આવ્યા, મહિના દિવસે ખોદીને ગયા ખાલી પાણા નાખી ગયા, પછી ઉપાડવા આવ્યા જ નથી, કચરો કાંઈ. આ રોડ પર ફૂટપાથની કામગીરીને લઈને રિક્ષા ચાલકોને ફરજિયાત રોડ પર રિક્ષા પાર્ક કરવાની ફરજ પડે છે, જેથી અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે શહેરના રોડ પહોળા કરવાના, સોલિડ વેસ્ટ પ્લાન્ટ સહિતના કામો માટે ટેન્ડર હાથ ધરવામાં આવ્યું છે. પોરબંદર શહેરમાં વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવી રહેલા છે. ચૂંટણીની કામગીરી પત્યા બાદ જે રસ્તાના અગત્યના કામો આપણે પૂરઝડપથી ચાલી રહેલા છે. જે શાંતિપુરની વિસ્તાર છે ત્યાં હાલ જીએમસી સ્કૂલ પાસે અને ખેડૂત તાલીમ કેન્દ્ર પાસે રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહેલ છે. તેવી રીતે જ શાંતિપુરની વિસ્તાર અને છાયા વિસ્તારને જોડતો જે છાયા રિવરફ્રન્ટ પાસેનો જે કોઝવે આવેલો છે એ કોઝવેથી શાંતિપુરની રોડ સુધીનો જે રસ્તો છે પહોળો કરવાની કામગીરી પણ હાલ ચાલી રહેલ છે. તેવી જ રીતે ખાપટ વિસ્તાર, રવિ પાર્ક, કર્મચારીનગર જેવા વિસ્તારોમાં રસ્તા બનાવવાની કામગીરી હાલ ચાલી રહેલ છે. તદુપરાંત પેરેડાઇઝ ફુવારાથી કૈલાસ મોટર ગેરેજ સુધીનો જે રસ્તો છે એને આધુનિક બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે, અંદાજે 1.5 કરોડની રકમનું.
એવી જ રીતે શહેરમાં જે સોલિડ વેસ્ટ છે, કચરો, એના નિકાલ માટે જે ટ્રાન્સફર સ્ટેશન બનાવવાનું છે, તે અંદાજે 4 કરોડના ખર્ચે ટ્રાન્સફર સ્ટેશન બનાવવા માટે ટેન્ડર ફ્લોટ કરવામાં આવેલા છે. શહેરમાં જે કન્સ્ટ્રક્શન વેસ્ટ ભેગો થાય છે એના નિકાલ માટે પણ અંદાજે રૂપિયા 2.14 કરોડના ખર્ચે પ્લાન્ટ બનાવવા માટેનું ટેન્ડર હાથ ધરવામાં આવેલું છે. અગાઉ જે પિકલબોલ નરસંગ ટેકરી પાસે આશાપુરા વિસ્તારમાં પિકલબોલ બનાવવા માટે જે ટેન્ડર બહાર પાડવામાં આવેલા, 2 વખત ટેન્ડર બહાર પાડવામાં આવેલા પણ કોઈ એજન્સી નહીં મળવાથી ત્રીજી વખત આનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે. એવી જ રીતે નરસંગ ટેકરી બ્રિજ નીચે 2 વ્હીલર પાર્કિંગ માટે પાર્કિંગ બનાવવા માટેનું ટેન્ડર ફ્લોટ કરવામાં આવેલું છે. નરસંગ ટેકરી ફાટક પાસે જે ફાટકની સમસ્યા છે ત્યાં પણ 3.40 કરોડના ખર્ચે રસ્તો બનાવવા માટેનું આપણે ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે. જે કૂતરાના રસીકરણના માટેના પણ 75 લાખ રૂપિયા માટેનું ટેન્ડર કરવામાં આવેલું છે. વધુમાં ગૌશાળા ખાતે જે પશુઓના રહેવા માટેના જે શેડ બનાવવાના થાય છે એ શેડ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી દીધેલ છે. શહેરમાં અન્ય પણ જગ્યાએ વિવિધ વિકાસના કાર્યો આપણે હાથ ધરવામાં આવેલા છે. આમ શહેરમાં પૂર ઝડપે બધા વિકાસના કામો આપણે હાથ ધરી રહેલા છે. પોરબંદરમાં કોળી સેવા સમિતિ દ્વારા સર્વજ્ઞાતિ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું. આ લગ્નની વિશિષ્ટતા સ્વરૂપે લગ્નના આયોજન સાથે સૌપ્રથમ વખત દાંડિયા રાસનું આયોજન પણ કરાયું હતું. કોળી સેવા સમિતિ દ્વારા સર્વજ્ઞાતિ લગ્ન મહોત્સવમાં 16 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેમાં બપોરે 4 કલાકે ધામધૂમપૂર્વક વરરાજાનું સામૈયું કરીને જાન માંડવે લઈ આવવામાં આવી હતી. આનંદ, ઉત્સાહ અને ખુશનુમા વાતાવરણમાં વર અને કન્યાના હસ્તમેળાપ થયા હતા. હસ્તમેળાપ બાદ દરેક મંગલ ફેરા સમયે વર અને કન્યાએ એકબીજાના પ્રત્યે સપ્તવચન લીધા હતા. મંગલ ફેરા બાદ વર અને કન્યાએ કંસાર જમણ લીધું હતું. લગ્ન વિધિ માટે શાસ્ત્રી ગૌતમ યાજ્ઞિક આરંભડિયાએ સેવાઓ આપી હતી. લગ્ન વિધિ સંપન્ન થયા પછી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં સમાજના અને લગ્નમાં પધારેલા લોકોએ ભાગ લીધો હતો, તેમજ સારું પ્રદર્શન કરનારને ઇનામ પણ વિતરણ કર્યા હતા. તો આ કાર્યક્રમ દરમિયાન ભાવસજી હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ માટે પ્રાથમિક તપાસ જેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ ગીગાભાઈ ચાવડા અને તેમની ટીમ જગદીશ ચાવડા, કેશુભાઈ વાઢિયા, રામભાઈ ડાકી, મહેન્દ્રભાઈ બામણિયા સાથે અનેક દિવ્યચા કોળી સમાજના પ્રમુખ મગનભાઈ બામણિયા સાથે કોર્પોરેટર હર્ષદભાઈ પ્રેમજીભાઈ બામણિયા, ભદ્રકારી ગરબી મંડળના પ્રમુખ રામજીભાઈ છગનભાઈ બામણિયા તેમજ તળપદા કોળી સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના લગ્ન નોંધણી અધિકારી પિયુષભાઈ વાઝા અને વિવેકભાઈ હોદાર દ્વારા લગ્નના દિવસે નવદંપતીઓને મેરેજ સર્ટિફિકેટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાખાભાઈ મોકરિયા તેમજ હિતેશ ચુનીલાલ વાઝા, રવિભાઈ મકવાણા, પરેશભાઈ મકવાણા, વિજય બોરસિયા, મહેશભાઈ ભુવા, હેમંતભાઈ મોકરિયા, મનોજભાઈ મકવાણા, અરવિંદભાઈ વાળા, રમેશ લુદરિયા અને અશોકભાઈ બારોટ સહિતના લોકોએ લાંબા સમયથી જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા શહેરમાં આવેલ આવડ માતાજીના મંદિર ખાતે 20મા વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. કુતિયાણા શહેરમાં સાંઢિયા શેરીમાં આવેલ આવડ માતાજીના મંદિરે 20મો વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અહીં વર્ષોથી કુતિયાણા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે. આ ઉત્સવમાં માતાજીનો હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે અને વિશેષમાં મહાઆરતી અને ભોગ ધરાવવામાં આવે છે, તેમજ મહિલાઓ દ્વારા સત્સંગ, કીર્તન અને ધૂન બોલાવવામાં આવે છે. તો રાત્રે ભક્તિ, ભજન, ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. તેમજ આ પ્રસંગે સાંજના સમયે મહિલાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ તકે કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ સહિત રાજકીય આગેવાન, સાધુ સંતો તેમજ સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ પોલાભાઈ રામભાઈ ઓળેદરા, કુતિયાણા કસ્ટમ ચોક ખાંડિયા શેરીમાં રહું છું. આ આવડ માતાજીનું મંદિર છે
આ 20મો વાર્ષિક ઉત્સવ ઉજવીએ છીએ. સંતવાણી ગુજરાતના તમામ કલાકારો અહીં આવી ગયા છે. કોઈ પણ કલાકાર અહીં આવેલો બાકી નથી. તમામ કલાકારો અને સંતવાણી ભજન અને બધી અવિરત ચાલુ છે. ધૂન મંડળી, કીર્તન બાયુના, માતાજીનો મેળા, આરતી. આ 20 વર્ષથી અમે આ વાર્ષિક ઉત્સવ ઉજવીએ છીએ માતાજીનો આવડમાનો. અને ધોવનધર કલાકાર, ગુજરાતના 1 નંબરના કલાકાર અહીં આવે છે. બરડા પંથકના આંબારામા ગામે તળાવમાંથી માટી કાઢવા મામલે અનેક આક્ષેપ સાથે રજૂઆત થઈ હતી, જેમાં હવે તંત્ર દ્વારા હપ્તા પણ લેવામાં આવતા હોવાનું ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આંબારામા ગામે તળાવમાંથી માટી કાઢવા મામલે એક પછી એક ફણગા ફૂટી રહ્યા છે, જેમાં વાયરલ થયેલા કોલ રેકોર્ડિંગમાં તંત્ર દ્વારા હપ્તા લેવામાં આવતા હોવાની વાતચીત થાય છે. તો અહીંથી માટી ભરીને જતા ડમ્પરોમાં સાઈડની ઉપરથી 2-3 ફૂટ માટી ભરાય છે અને તેમાંના ટેફા અને પથ્થરો રોડ ઉપર પડતા જાય છે. ત્યારે ડમ્પરને ઓવરટેક કરતા વાહનો તેમજ ડમ્પરની પાછળ આવતા વાહનો માટે અકસ્માતનું જોખમ સર્જાય છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. તેમજ અનેક ડમ્પરો તાલપત્રી ઢાંક્યા વગર ઓવરલોડ માટી ભરી નીકળી રહ્યા છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી. વાયરલ થયેલું આ કોલ રેકોર્ડિંગ આંબારામા ગામના ઉપસરપંચ નિતેશ ઓળેદરા અને આંબારામા ગામના હિતાચી મશીનવાળા રાજુ ખીમાભાઈ ઓળેદરા અને મુડુભાઈ મોઢવાડિયા વચ્ચે થયેલી ટેલિફોનિક વાતનું હોવાનું જાણવા મળે છે. ત્યારે આ મામલે કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી માંગ પ્રબળ બની છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા વધુ એક વખત અપીલ કરાઈ છે, જેમાં જાહેર સ્થળે કચરો ફેંકનાર વાડી સંચાલકને ₹2000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કીર્તિ મંદિર સામે આવેલી દશાશ્રી માળી વાડી પ્રસંગ નિમિત્તે ભાડે આપવામાં આવી હતી. પ્રસંગ પૂર્ણ થયા બાદ વાડીના પાછળના ભાગે આવેલ કેદારેશ્વર મંદિર પાસેના ચોક વિસ્તારમાં વાડીના બીજા ગેટ મારફતે બહોળા પ્રમાણમાં એઠવાડ સહિતનો કચરો ફેંકવામાં આવ્યો હતો. આ બાબતે આજુબાજુના વેપારીઓ દ્વારા મહાનગરપાલિકાને ફરિયાદ કરવામાં આવતા સેનિટેશન વિભાગની ટીમ દ્વારા વાડી સંચાલક સામે કાર્યવાહી કરી ₹2000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ગત રાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં પાણી ભરેલું એક ટેન્કર રસ્તા પરથી નીચે ઉતરી જતા પલટી મારી ગયું હતું. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી. આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અભાવે વારંવાર આ પ્રકારના અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ફેસબુકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન થાય અને ધાર્મિક લાગણી દુભાય તેવી વિડીયો પોસ્ટ થઈ હતી. આ પોસ્ટ કરનાર સામે પોરબંદરમાં ભાજપના મહામંત્રી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રી અને કન્સ્ટ્રક્શનનો બિઝનેસ ધરાવતા પ્રવીણ રતનશીભાઈ ખોરાવા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓ પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે અને 11મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું. તે પૂર્વે તારીખ 10 મેના રોજ તેને એક વિડીયો જોવા મળ્યો હતો, જે વિડીયોમાં પોરબંદરના નાથાપુરા ઓળેદરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન થાય અને પ્રવીણ ખોરાવાની ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કરીને ફેસબુક આઈડી પર મોદી વિરુદ્ધ આક્ષેપ કરતો વિડીયો મૂક્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણીઓ પણ આ વિડીયોમાં કરવામાં આવી છે. મારું નામ પ્રવીણ રતનસિંહ ખોરાવા, પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું. ગઈકાલે બપોરે 4:30 વાગે સોશિયલ મીડિયા મારફત મને જાણ થઈ કે નાથાભાઈ ઓળેદરા નામના એક વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીની વિરુદ્ધ અને આખો વિશ્વ જેને માને છે એવા ભોલાનાથ એટલે કે શંકર ભગવાનની વિરુદ્ધ બોલ્યા અને લોકોની આસ્થા, જે ધાર્મિક આસ્થા છે એ ડૂબાણી છે. એ મને જાણ થતાં જ મેં સાંજે 7 વાગે પોલીસ સ્ટેશનમાં જઈ અને એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
આમ નાથાપુરા વડોદરાએ લખાણ લખીને વિડીયો શેર કર્યો છે, તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે અને ડુપ્લિકેટ ભગવાન શંકર તેવા શબ્દોનો ઉપયોગ કરી સોમનાથ મહાદેવના ભક્તો તથા મોદીના સમર્થકો કે જેઓ સોમનાથના દર્શને ગયા છે તેમની ધાર્મિક લાગણી દુભાવી છે તેમ જણાવીને આઈટી હેઠળ એક્ટ ગુનો દાખલ કરાવ્યો છે, ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખોજાખાના પાસે નશામાં ધૂત ઇનોવા ચાલકે આતંક મચાવ્યો હતો, પરંતુ તે અન્ય લોકોને હડફેટે લઈ અકસ્માત સર્જે તે પૂર્વે જાગૃત નાગરિકે પીછો કરી આ શખ્સને કમલાબાગ પોલીસને સોંપ્યો હતો, જે મામલે પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ફરિયાદ દાખલ કરી છે. પોરબંદરના જાગૃત નાગરિક દક્ષ મોઢવાડિયા ગઈકાલે બપોરે ખોજાખાના પાસે આવેલા રેસ્ટોરન્ટમાંથી જમીને બહાર નીકળી રહ્યા હતા. તે જ સમયે પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવતી એક સફેદ રંગની ઇનોવા કાર ત્યાંથી પસાર થઈ હતી. આ બેકાબુ કારે અન્ય એક કારના અરીસાને ટક્કર મારી હતી. કાર ચાલક એટલી બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરતો હતો કે રસ્તા પર એક બાળકીને હડફેટે લેતા બચી હતી અને ત્યારબાદ એક વૃદ્ધ મહિલાના પગ પર કાર ચડાવી દીધી હતી. આ ગંભીર દ્રશ્ય જોઈને દક્ષ મોઢવાડિયાએ તરત જ પોતાની નાગરિક તરીકેની ફરજ સમજીને આ ઇનોવા કારનો પીછો કર્યો હતો અને કારને આંતરીને રોકવી હતી. જ્યારે તેમણે કાર રોકાવીને ચાલકને આ રીતે બેફામ ડ્રાઇવિંગ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેમની સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી. દક્ષભાઈના જણાવ્યા અનુસાર કાર ચાલક ભારે નશામાં ધૂત હતો અને જો તેને રોકવામાં ન આવ્યો હોત તો કોઈ મોટો અને જીવલેણ અકસ્માત સર્જાઈ જાત. આથી તેણે તુરંત જ પોલીસને બોલાવી કાર ચાલક અને કારને સોંપી દીધા હતા, જે મામલે પોલીસે કાર ચાલક ખંભાળિયા ગામે કોર્ટ પાછળ રાવલપાડો વિસ્તારમાં રહેતા મયુર દીપક રાઠોડ સામે નશાની હાલતમાં કાર ચલાવતા અંગેનો ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાંથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે સિપાહીવાડામાં રહેતા મુસ્તફા નાસિર શેરવાની નામના આ શખ્સને ચોગાન ફળિયા નજીકથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા બાયપાસ મચ્છી માર્કેટ રોડ પરથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નવાપારા દેવડા ગામે રહેતા જેસા કારાભાઈ કોડિયાતર નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર પંથકના માધવપુર ગામેથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે ગણેશચાલા વિસ્તારમાં રહેતા સવા પ્રેમજી પરમાર નામના આ શખ્સને જાહેરમાંથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની અસરથી અંતે ઉડી તંત્રની ઊંઘ. પોરબંદરના આશાપુરા ચોકડી નજીક સ્નાનગૃહની અંતે થઈ સફાઈ. પોરબંદરમાં આવેલી ઐતિહાસિક ઇમારત સ્ટેટ લાઇબ્રેરીનું નવનિર્માણ. ₹4 કરોડથી વધુ રકમ મંજૂર કરી ઇમારતનું કરાશે નવીનીકરણ. આંબારામાં ગામે તળાવમાંથી માટી કાઢવા મામલે થયા અનેક આક્ષેપ. તંત્ર દ્વારા હપ્તા લેવામાં આવતા હોવાનું ઓડિયો રેકોર્ડિંગ વાયરલ. ફેસબુકમાં વડાપ્રધાનનું અપમાન થાય તેવો વિડીયો મૂકનાર સામે ફરિયાદ. પોરબંદર ભાજપના મહામંત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.